મારું નામ દેવેન વાણવી અને આજે જુનાગઢ મુકામે બહુજન સમાજ પાર્ટીની કાર્યાલય ખાતે જુનાગઢ જિલ્લાના બહુજન સાંસ્કૃતિક મેળા જે સમિતિ છે એ સમિતિના સાથીઓ સાથે બેઠક થઈ અને આ બેઠકમાં આજે અનેક ચર્ચાઓ બાદ આ મેળાને સફળ બનાવવા માટે શું પ્રયત્નો કરી શકાય, સમગ્ર ગુજરાતને કઈ રીતે નિમંત્રિત કરી શકાય અને ગુજરાતભરમાંથી જે બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને શાહુ આંબેડકરી વિચારધારાને જે લોકો માનવાવાળા છે એ લોકોને કઈ રીતે જુનાગઢ સુધી લાવી શકાય અને એના માટેની ચર્ચાઓ થઈ. તારીખ 11 એપ્રિલ એટલે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો જન્મદિવસ, એ દિવસે થી લઈ અને 14મી એપ્રિલ એટલે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ 4 રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને દિવસ દરમિયાન મેળાની મોજ સાથે કઈ રીતે સમાજના તમામ વર્ગના લોકો, બહુજન સમાજના લોકો એ આ મુવમેન્ટને સમજી શકે, આ વિચારધારાને સમજી શકે એવી બધી તૈયારી સાથે અને જુનાગઢ જિલ્લા અને જુનાગઢ ઝોનના સાથીઓ છે એ જિલ્લાઓમાં કઈ રીતે એક યાત્રાના સ્વરૂપે લોકોને નિમંત્રિત કરવા માટે જવાનો આજે નિર્ણય થયો છે. પત્રિકાઓ આવી ગઈ છે અને એ પત્રિકાઓ છે જુનાગઢ જિલ્લાના દરેક ગામ અને લોકો સુધી પહોંચે એના માટેના તમામ સાથીઓએ અહીંયા નિર્ણય લીધો છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને મહાપુરુષોની વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડવા માટેનો આ કાર્યક્રમ છે એ કાર્યક્રમને વધારે સારી રીતે ઉજવવા માટે 2 જન્મોત્સવ છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલે કે જેણે સર્વપ્રથમ શિક્ષાની શરૂઆત કરી, પછાત વર્ગો અને મહિલાઓને શિક્ષણ આપવાની શરૂઆત કરી, એ મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો જન્મદિવસ અને ભારત વર્ષમાં સંવિધાન થકી દેશના તમામ ગરીબો, પછાતો અને મહિલાઓને, મજૂરોને અધિકાર આપનાર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ, એ મહોત્સવને પણ ઉજવવાની તડામાર તૈયારીઓ કરવાની થાય છે અને લાખો લોકો આ મેળાની મુલાકાત લે એના માટેના પ્રયાસો આજથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. તો સમગ્ર ગુજરાતના બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ એ પણ આ કાર્યક્રમ સંદર્ભે પોતાની રીતે, પોતાના દ્વારા પણ લોકો સુધી આ વાત પહોંચે એટલે વિડીયો, સોશિયલ મીડિયાનો ઉપયોગ અને એ રીતે પણ લોકો સુધી આ વાતને પહોંચાડવા માટેનો પ્રયાસ કરશે એ અભ્યર્થના સાથે. જય ભીમ, જય ભારત.